ગાંધીનગર જિલ્લાના રાંદેજા ગામે 84 બ્રહ્મ સમાજની વાડીનું નવનિર્માણ અને આધુનિકીકરણ કર્યા બાદ આજે ભવ્ય લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ઉત્તર ગાંધીનગરની ધારાસભ્ય રીટાબેન પટેલ, ભાજપ અધ્યક્ષ આશીષ દવે, મેયર મીરાબેન પટેલ, ડેપ્યુટી મેયર નટુજી ઠાકોર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસ, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના અધ્યક્ષ ડોક્ટર અશ્વિન ત્રિવેદી, નાગરિક બેંકના ડિરેક્ટર નરેશ દવે સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ બ્રહ્મ સમાજના અગ્રણીઓમાં નિશિત વ્યાસ, સુરેશ મહેતા, સુનિલ ત્રિવેદી, કમલેશ ઉપાધ્યાય, પ્રશાંત શુક્લા અને સહકારી આગેવાન રસિકભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભૂદેવો હાજર રહ્યા હતા। આ પ્રસંગે દાતાશ્રી રવિન્દ્ર છોટાલાલ ત્રિવેદી અને કમલેશ જોશીનું સન્માન કરવામાં આવ્યું હતું। ઉપરાંત કોર્પોરેટર રાકેશ પટેલ તેમજ મકવાણાભાઈ પણ હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન હસમુખભાઈ પંડ્યાએ વાડીનો ઇતિહાસ રજૂ કર્યો હતો। મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી વાડીને સમાજ માટે ખુલ્લી મૂકવામાં આવી હતી। કાર્યક્રમના અંતે આભાર વિધિના નિલેશ પંડ્યા દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી। રાંધેજા ખાતે બ્રહ્મ સમાજ વાડીનું લોકાર્પણ આધુનિક સુવિધાઓ સાથે વાડી સમાજને સમર્પિત અગ્રણીઓની હાજરીમાં વાડી ખુલ્લી મૂકવામાં આવી।